જૂનાગઢના ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે ત્યારે ઘેડ વિસ્તારમાં જળબંબાકારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ છે। પંચાળા ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। સમગ્ર ઘેડ પંથકમાં ભારે વરસાદ બાદ જળભરાવ થયો છે, જેના કારણે ખેડૂતો પણ હવે ચિંતામાં મુકાયા છે, કારણ કે ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। જૂનાગઢના ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। ઘેડ વિસ્તારમાં જળબંબાકારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ છે। પંચાળા ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। સમગ્ર ઘેડ પંથકમાં ભારે વરસાદ બાદ જળભરાવની સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને જમીનનું પણ ધોવાણ થયું છે। જૂનાગઢના ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે। જૂનાગઢમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જૂનાગઢ શહેરની પણ કંઈક આવી સ્થિતિ જોવા મળી છે। ઘેડ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં જળબંબાકારના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે। હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ છે। પંચાળા ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અહીંયા રસ્તાઓ પણ નદીમાં તબદીલ થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સમગ્ર ઘેડ પંથકમાં ભારે વરસાદ બાદ જળ ભરાવ થયો છે, જેના કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। રાહદારીઓ પણ એક ગામથી બીજા ગામ જવા માટે ક્યાંક ને ક્યાંક ફસાયા હોય તેવું પણ જોવા મળ્યું હતું। અનેક વાહન ચાલકો ફસાઈ ગયા છે। અનેક વાહન ચાલકોના વાહનો પણ બંધ પડી ગયા છે। આ સાથે જ સ્થાનિકો પણ હવે મુશ્કેલીમાં મુકાયા છે। જૂનાગઢના ઘેડ પંથકના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે।